તો આજનો વિડીયો બિલકુલ મિસ ના કરતા, કારણ કે આજે કંઈક અલગ જ રીતે એક એવું શાક તમારા માટે લઈને આવ્યો છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. સ્વાગત છે તમારું મારી ચેનલ કિસાન રેસીપી એન્ડ વ્લોગ્સમાં. તો આજે આપણે મિક્સ ઊંધિયું એટલે કે આખી સબ્જીનું મિક્સ ઊંધિયું બનાવવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને આપણે એક નવી જ રીતે બનાવવાના છીએ આખી સબ્જીનું મિક્સ ઊંધિયું. તો તમે જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મિક્સ ઊંધિયું બનાવવા માટે સવાણું, ચણાનો લોટ, ધાણી, આદુ, ટમેટાં, કાચા કેળા, ડુંગળી, લસણ, રીંગણ, ભીંડી, તેની સાથે કાજુ, સિંગ અને સિંગદાણા અને આખા મરચાં અને તુરિયા એટલે કે હિંસોડા, આ બધું જ આપણે લઈ લીધું છે. તો આજે તમને એક નવી જ રીતે આ શાક બનાવતા શીખવાડું. જો તમે એકવાર આ રીતે શાક બનાવ્યું તો વારંવાર આ જ રીતે બનાવશો અને લોકો તમારા વખાણ પણ ખૂબ જ કરશે. તો સૌથી પહેલાં આપણે રીંગણને આ રીતે કટિંગ કરી લેવાના છે, કેમ કે આપણે આની અંદર જે આપણે આખા રીંગણાનું શાક બનાવીએ છીએ તે જ રીતે આપણે આ બધી જ સબ્જીની અંદર આપણે મસાલો ભરવાનો છે. એટલા માટે આપણે આ તમે જોઈ શકો છો, આ સારી રીતે આપણે કેળાની છાલને કટિંગ કરીને આપણે આની અંદર મસાલો ભરવાનો છે. એટલે આ રીતે આપણે કટિંગ કરી લેશું. તમે જોઈ શકો છો, મરચાં, બટેટા, કાચા કેળા, રીંગણ, તેની સાથે આપણે આ તુરિયા છે, બધું જ આપણે આ રીતે ચેક કરીને કમ્પ્લીટ કરી લેવાનું છે. તો તમે આ રીતે આખી મિક્સ સબ્જીનું શાક ક્યારેય બનાવ્યું છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો ક્યારેય તમે આખી સબ્જીનું શાક ક્યારેય ન બનાવ્યું હોય તો વિડીયોને એન્ડ સુધી પૂરો જોવા વિનંતી, કેમ કે આ એક નવી જ રીત છે જે તમે જો આ એકવાર તમે આ રીતે શાક બનાવ્યું તો લોકો તમારા ખૂબ જ વખાણ કરશે. તો આપણે રીંગણા, મરચાં, ડુંગળી, તુરિયા, ભીંડી, કાચા કેળા, બટેટા અને લસણ આ બધું જ સુધારીને કમ્પ્લીટ કરી લીધું છે. હવે તેના માટે આપણે મસાલો તૈયાર કરવાનો છે. મસાલા માટે આપણે સિંગ, તેની સાથે સવાણું, આ બંનેને આપણે સારી રીતે ખાંડીને મિક્સ કરી લેશું. પછી મસાલા માટે આપણે સૌથી પહેલાં ચણાનો લોટ, તેની સાથે ખાંડેલું સિંગ અને સવાણું, તેની સાથે આપણે થોડી એવી ધાણી અને તેની સાથે આપણે ગળપણ માટે થોડી એવી ખાંડ લીધી છે. તો આપણે થોડી એવી ખાંડ એડ કરી દઈશું. તેની સાથે આપણે થોડું એવું ધાણા જીરું એડ કરી દઈશું. તેની સાથે આપણે એક લીંબુનો રસ આપણે એડ કરી દઈશું. તેની સાથે આપણે થોડી એવી હળદર એડ કરી દઈશું, થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે લાલ ચટણી આપણે એડ કરીને થોડું એવું તેલ એડ કરી દઈશું. હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું. આ મસાલો આપણે બધી જ સબ્જીની અંદર ભરવાનો છે. તો મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લીધો છે. હવે આપણે સૌથી પહેલાં મરચાંને લઈ લીધા છે. મરચાંની અંદર સારી રીતે આપણે મસાલો ભરી લીધો છે. પછી આપણે બટેટાની અંદર મસાલો ભરી લીધો છે. પછી આપણે આ તુરિયા છે, તુરિયાની સાથે આપણે રીંગણા છે, કાચા કેળા છે. આ બધી જ સબ્જીમાં આપણે આ સારી રીતે મસાલો ભરી લેવાનો છે, કારણ કે આ મસાલાનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. તો આ બધી જ સબ્જીમાં આ રીતે તમે જોઈ શકો છો, સારી રીતે આપણે મસાલો મિક્સ કરીને આની અંદર ભરી દીધો છે. તો હવે આને આપણે બાફવા મૂકી દઈએ. તો બાફવા માટે આપણે પહેલેથી જ ગરમ પાણી કરી લીધું છે. તો ગરમ પાણીની ઉપર આપણે આને સારી રીતે બાફવા મૂકી દઈએ. આ તમે જોઈ શકો છો, આપણે ગરમ પાણી કરેલું કમ્પ્લીટ જ છે. તો આપણે તેમાં મરચાં, બટેટા, રીંગણ, ડુંગળી આ બધું જ આપણે એડ કરી દઈશું અને આને સારી રીતે બફાવા દેશું. હજી આમાં આપણે થોડું એવું એડ કરવાનું છે, તો તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હવે આપણે સિંગના દાણા જે છે તે આપણે એડ કરી દઈશું. તેની સાથે વટાણા અથવા તો લીલી તૂર આ આપણે એડ કરી દઈશું. તેની સાથે આપણે થોડા એવા કાજુ એડ કરી દઈશું. આ તમે જોઈ શકો છો, આપણી બધી જ સબ્જી
કમ્પ્લીટ કરી લીધી છે. તો હવે આને 7 થી 8 મિનિટ કે 10 મિનિટ સુધી આપણે સારી રીતે આને પાકવા દેશું. એકવાર આ સારી રીતે પાકી જાય પછી તમને એક અલગ જ રીતે આનો નવી રીતે એક વઘાર શીખવાડું. જો આ રીતે તમે વઘાર કર્યો તો વારંવાર તમે આ જ રીતે બનાવશો. તો આપણે વઘાર માટે સૌથી પહેલાં ટમેટાને ઝીણા એવા કાપી લેશું. તેની સાથે આપણે થોડી એવી ડુંગળી કાપી લેશું અને આપણે વઘાર માટે થોડું એવું આદું અને તેની સાથે લીલું અથવા તો લાલ 2-3 મરચાં અને લસણની કળીઓ, આ ત્રણેયને આપણે ખાંડીને કમ્પ્લીટ કરી લેશું. તમે થોડી એવી ધાણી પણ આપણે એડ કરી શકો છો. તો આપણી બધી જ સબ્જી પાકીને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બધી જ સબ્જી આપણી પાકીને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે તેને એક ડીશમાં કાઢી લેશું. આ તમે જોઈ શકો છો આપણી એકદમ સબ્જી બફાઈને એકદમ પાકીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે એક અલગ જ રીતે આનો વઘાર કરીએ. આ તમે જોઈ શકો છો આપણા બટેટા, તુરિયા, આખું લસણ, કાજુ, રીંગણા, મરચાં અને કાચા કેળા, ડુંગળી, આ બધું જ આપણું પાકીને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે ચાલો વઘાર કરીએ એક નવી જ રીતે. તો વઘાર માટે આપણે સૌથી પહેલાં થોડું એવું તેલ એડ કરીશું. તેલ આપણે ગરમ થાય એટલે આપણે સીધી તેમાં રાઈ એડ કરી દઈશું. થોડું એવું જીરું એડ કરી દઈશું. તેની સાથે આખો મસાલો એટલે કે લવિંગ, બાદિયા, તજ, સૂકા મરચાં, તમાલપત્ર આ બધું જ એડ કરી દઈશું. પછી થોડી એવી હિંગ એડ કરીને આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ અને તેની સાથે ડુંગળી આ બધું જ આપણે એડ કરી દઈશું. ડુંગળી આપણી પાકીને કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે સીધા એમાં ટમેટાં એડ કરી દઈશું. ટમેટાં આપણે થોડા એવા પાકે એટલે આપણે તેમાં થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું અને તેની સાથે થોડી એવી હળદર આ બંને આપણે એડ કરી દઈશું. અને ટમેટાં, ડુંગળી, આદુ લસણ મરચાંની પેસ્ટ આ બધું જ આપણે સારી રીતે પાકવા દેશું. આ બધું જ સારી રીતે પાકી જાય એટલે આપણે તેમાં લાલ મરચું એડ કરી દઈશું. અને લાલ મરચાંની સાથે હંમેશા હું થોડી એવી ધાણી એડ કરું છું. તો થોડી એવી ધાણી એડ કરીને આપણે થોડું એવું પાણી એડ કરી દઈશું અને મરચાંને આપણે સારી રીતે પાકવા દઈશું. મરચું આપણું સારી રીતે પાકી જાય એટલે આપણે જે સબ્જીમાં ભરવા આપણે જે મસાલો કમ્પ્લીટ કર્યો હતો તે મસાલો આપણે થોડો વધારે બનાવવાનો છે અને તે મસાલો આપણે એડ કરી દઈશું. મસાલો એડ કર્યા પછી આપણી બાફેલી સબ્જી આપણે એડ કરી દેવાની છે. આ તમે જોઈ શકો છો આપણે બાફેલી સબ્જી એકદમ ગ્રેવી અને ઘાટું તમે શાક જોઈ શકો છો. જો તમે આ રીતે એકવાર શાક ન બનાવ્યું હોય તો આ મારી રીતે એકવાર તમે જરૂરથી બનાવજો, કેમ કે આનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે. તો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે થોડી એવી ધાણી અને થોડું એવું ધાણા જીરું આપણે એડ કરી દઈશું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ તમે જોઈ શકો છો આપણું શાક એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે અને આનો ટેસ્ટ પણ ખૂબ જ અલગ અને જોરદાર ટેસ્ટ છે. આ તમે જોઈ શકો છો આપણું શાક એકદમ ગ્રેવી અને ઘાટું. આનો સ્વાદ પણ ખૂબ જ મજા આવે એવો છે. જો તમે એકવાર પણ આ રીતે ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે શાક જરૂરથી બનાવજો. આ તમે જોઈ શકો છો અમારા પ્રવીણભાઈ, તેની સાથે મિલનભાઈ અને આપણા હરિકાકા. આપણે હરિકાકાની વાડીએ આ પ્રોગ્રામ ગોઠવ્યો છે. તો બધાય ખાવાની મોજ માણી રહ્યા છીએ. તો આ રીતે તમે શાક એકવાર જરૂર બનાવજો.